હોલ્ડ કર્યું છે. તો 328 પર ડેફિનેટલી એક બાય સાઇડ ટ્રેડ ફોર્મેશન રહેશે. 310 રૂપિયાનો સ્ટોપ લોસ થી અમારા મત પ્રમાણે ટ્રેન્ડની અંદર, નવા ટ્રેન્ડની અંદર સ્ટોક 350 પહેલું ટાર્ગેટ, 380 બીજું ટાર્ગેટ અચીવ કરે એવું 3 થી 6 મહિનામાં લાગી રહ્યું છે. તો કરંટ લેવલ પર આદિત્ય બિરલા કેપિટલની અંદર ડેફિનેટલી ખરીદવાની સલાહ રહેશે. કે સો ખરીદવાનો વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે એબી કેપિટલ. નજર રાખો તમે, ઓવરઓલ પરિણામો સારા આવ્યા છે. નેક્સ્ટ નંબર્સ ડિસ્કસ કરી લઈએ. શારદા ક્રોપ કેમ, હમણાં જ પરિણામો આવ્યા છે શ્યામ સર. તમે જુઓ તો નફો 75.2% વધ્યો છે, આવક 19.6% વધી છે, એબિટા પણ વધ્યા છે અને માર્જિન પણ વધ્યા. બટ સ્ટોક બેઝિકલી ઘટ્યો છે. 6% આસપાસનું તળિયું બનાવી દીધું હતું એક સમયે અને લો બનાવ્યા છે. તો પરિણામ બાદ વેચવાલી છે શારદા ક્રોપ કેમમાં. યજી ટેકનિકલી અગર ચાર્ટ ઉપર વાત કરીએ તો પ્રાઇસ એક્શન પ્રમાણે 850 રૂપિયાથી 860 રૂપિયાનો ઝોન છે. એ પ્રીવિયસમાં એક સ્વિંગ હાઈ હતો, એની ઉપર સ્ટોકે નવી તેજી બનાવવાનો ટ્રાય કર્યો હતો. વીકલી કેન્ડલ પણ સારી આવી હતી. વોલ્યુમ સાથે સ્ટોકે જે છે 925 થી લઈને 1200 રૂપિયા સુધીની એક તેજી બનાવી હતી. પણ અત્યારે અગર છેલ્લા આપણે જુલાઈથી જોઈએ તો સ્ટોક કન્ટિન્યુઅસલી છે બિલકુલ નીચેની તરફ સ્લીપ કરી રહ્યું છે. સ્ટોકમાં એક સપોર્ટ મળ્યો છે 790 ની આસપાસ. ત્યાં આગળ 200 EMA રેન્જ પણ હતી અને પ્રીવિયસ જે છે કન્સોલિડેશન ઝોન હતું, ત્યાંથી એક સપોર્ટ લઈને સ્ટોકે ઉપરની તરફ મુવમેન્ટ આપી હતી. પણ ગઈકાલે એક આપણે દોજી ટાઈપની કેન્ડલ બનાવી અને આજે એના લો પછી પણ જે રીતે કન્ટિન્યુ સેલિંગ આવ્યું છે, સ્ટોકમાં કદાચ સપોર્ટ આવે તો 800-810 ની આસપાસ એક સપોર્ટ મળી શકે છે, અથવા એક 100 ડેની EMA નું લેવલ છે 850, ત્યાં સુધી આવે તો એક વાર થોડુંક બાઇંગનું વ્યૂ રાખવું જોઈએ. પણ સ્ટોક ત્યાંથી અગર રિવર્સલ બતાવે છે તો જ, બાકી જ્યાં સુધી અગર સ્ટોક ચાર્ટ ઉપર કોઈ ક્લિયર કટ રિવર્સલ નથી બતાવતું, કારણ કે અગર જે પણ જોવા જઈએ ને તો આ વોલ્યુમ સાથેની જેટલી કેન્ડલ હતી અત્યારે એની નીચે આવવાનો ટ્રાય કરી રહ્યો છે. અગર આપણે જોઈએ તો જુલાઈ મહિનાની કેન્ડલ હતી 29 જુલાઈની આસપાસની અને 30 જુલાઈ, 2 દિવસ સારું એવું વોલ્યુમ થયું હતું, પણ સ્ટોક અત્યારે બંને લેવલની આસપાસ નીચે આવીને ટ્રેડ કરવાનો ટ્રાય કરી રહ્યો છે. એટલે 810 ની આસપાસનું એક લેવલ ધ્યાનમાં રાખીશું. ત્યાંથી અગર ચાર્ટ ઉપર કોઈ રિવર્સલ મળે છે તો એમાં તેજીની કોઈ પોઝિશન બનાવીશું, અથવા તો પછી અત્યારે જેની પાસે હોય તો ઉપરમાં 960 નું જ્યાં સુધી લેવલ ના નીકળે ત્યાં સુધી નવી તેજી એક્સપેક્ટેડ નથી. બિલકુલ સાઇડવેઝ ઝોનમાં જતો રહેશે. 800 થી લઈને 960 ની એક ટ્રેડિંગ ઝોન થઈ જશે. હવે ત્યાં સ્ટોક કેટલું કન્સોલિડેશન કરે છે એ જોવું પડશે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. પરિણામ બાદ સ્ટોકમાં ડેફિનેટલી પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળ્યું છે. પણ આગળ વધીએ અને હવે જાયન્ટ આઈપીઓની સિઝન અત્યારે ચાલી રહી છે અને વધુ એક આઈપીઓ જાણીતી કંપની ગ્રો, કે જેમના જે છે તે ખાસ કેપિટલ માર્કેટ સર્વિસીસનો લાભ ઘણા તમારા વ્યુઅર્સમાંથી કોઈએ લીધો હશે. તો આ આઈપીઓના ડિટેલ્સ હવે જાણી લઈએ મારા સહયોગી યોમિક પાસેથી. યોમિક, જણાવો શું છે આ ગ્રો આઈપીઓના એક ડિટેલ્સ, એક માહિતી. જી બિલકુલ, યસ. ગ્રો જે રીતે નામ છે સ્વાભાવિક છે, કંપની એ જ સ્પીડમાં ગ્રો પણ કર્યું છે. તમે જુઓ તો આજથી તમે જુઓ તો 2016માં કંપની આવી હતી. 2016માં કંપની આવી, તમે જો કંપનીને છેલ્લા 5 વર્ષમાં પણ જોશો ને FY21 થી FY25 સુધીમાં કંપનીએ એમનો જે એક્ટિવ ક્લાયન્ટ બેઝ છે 101% CAGR થી તેમણે ગ્રોથ કર્યો છે. બીજું તમે નજર કરશો તો કંપનીનો અત્યારે હાલ સપ્ટેમ્બર 2025 પ્રમાણે જો કંપનીનો જોઈએ ને આપણે એક્ટિવ ક્લાયન્ટ બેઝ તો આપણને 26.3% માર્કેટ શેર કંપનીનો જોવા મળી રહ્યો છે. એટલે કે રિટેલ બ્રોકિંગ હાઉસમાં સૌથી હાઈએસ્ટ હોય તો એ છે ગ્રોનો છે. અને જો આપણે નંબર પ્રમાણે જોઈએ તો 1.19 કરોડ એક્ટિવ ક્લાયન્ટ અત્યારે હાલ ગ્રો પાસે છે. હવે કંપની આઈપીઓ લઈને આવી છે અને આ એક એવી એપ્લિકેશન હતી યસ કે તમે જોશો ને કે એકદમ ઇઝી હતી. સર જ્યારે કંપની લઈને આવી એપ્લિકેશન ત્યારે જે એકદમ બેઝિક જે સ્ટોક માર્કેટમાં એન્ટર્સ હતું એ લોકોના કન્સેપ્ટ સાથે અહીંયાથી કંપની આવી છે અને એ જ કારણ છે કે જેના કારણે એમણે એકદમ પહેલા નંબરે પોતાનું અહીંથી સ્થાન મેળવ્યું છે. હવે કંપની આઈપીઓ લઈને આવી રહી છે તો આઈપીઓની શું ડિટેલ્સ છે એ આપણે અહીંયાથી જાણી લઈએ. ઓપન ડેટ તમે જો 4 તારીખે આપણને ઓપન થશે, ક્લોઝિંગ આપણને થશે 7 નવેમ્બર. એટલે અહીંયા આપણને 4 થી 7ના રોજ તમે અહીંથી સબસ્ક્રાઇબ કરી શકાશે. એલોટમેન્ટ આપણને 10 તારીખે અને લિસ્ટિંગ આપણને 12 તારીખે જોવા મળે છે. હવે કંપનીની શું પ્રાઇસ છે, કઈ ફેસ વેલ્યુ સાથે લઈને આવી છે, હવે એની પર આપણે અહીંથી નજર કરી લઈએ. તો આપણે નેક્સ્ટ આપણે તમે જો તો કંપનીની જે ફેસ વેલ્યુ ₹2 પર શેર છે, એટલે કે ઓલરેડી અનલિસ્ટેડ માર્કેટમાં શેર થોડોક એક વખત તમે જોશો તો આપણને અહીંથી સ્પ્લિટ થઈ ચૂક્યો છે. પ્રાઇસ બેન્ડ ₹95 થી ₹100, એટલે કે કટ ઓફ પ્રાઇસ ₹100 રહેશે અને એક મિનિમમ રિટેલ એપ્લિકેશનમાં 150 શેરનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટોટલ ઇસ્યુ સાઇઝ 6,632 કરોડ છે, જેમાંથી ફ્રેશ ઇસ્યુ 1,060 કરોડ જે પોતાના બિઝનેસમાં યુઝ કરશે અને બાકીની ઓફર ફોર સેલ 5,572 કરોડ. આ એવી અમાઉન્ટ છે જે પોતાના ઓલરેડી એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર જે માલ વેચવા આવ્યા છે એ આપણી અમાઉન્ટ એમની પાસે જશે.
ક્લિયર. તો આજે 6,632 કરોડ એટલે આઈપીઓની સાઇઝ તો મોટી જોવા મળી છે, પરંતુ કન્સર્ન એ પણ છે કે રિટેલ જે પાર્ટિસિપેશન છે માત્ર 10% રાખ્યું છે, એટલે ચાન્સીસ પણ થોડા ઓછા રહેશે લાગવાના. પરંતુ કંપનીના ફંડામેન્ટલ શું છે આવો એ નજર કરી લઈએ. કંપનીના ફંડામેન્ટલ તમે નજર કરો તો સૌથી પહેલાં તમે નજર કરો કંપનીની એસેટ તમે જોશો 31 માર્ચ 2024માં તમે જુઓ તો આપણને 8,070 હતી, જે વધીને તમે જોશો 30 જૂન 2025માં આપણને જોવા મળી છે 12,713 કરોડ. એટલે કે કંપની સારો એવો ગ્રોથ કરી રહી છે. 1.5 વર્ષમાં તમે જુઓ તો ઓલમોસ્ટ કંપનીએ 50% ગ્રોથ કર્યો છે. ટોટલ ઇન્કમ નજર કરો તો અહીંયા આપણને 2,795 કરોડ હતું, તો માર્ચની કમ્પેર કરીએ 2,795ની સામે 4,061 કરોડ. એટલે અહીંયા પણ સારો જો 50%થી વધારે ગ્રોથ એક વર્ષમાં કંપનીની આવકમાં જોવા મળ્યો છે. નફો તમે નજર કરો માઇનસ હતું, કંપની 800 કરોડ ખોટમાં હતી અને એની સામે કંપની 1,800 કરોડની હતી જોવા મળી છે. અને આ જ કારણ છે જેના કારણે 10% રિટેલ પાર્ટિસિપેશન. કારણ કે એવો રૂલ્સ છે કે તમે જો કોઈ પણ કંપની આઈપીઓ લઈને આવે ત્યારે છેલ્લા 3 વર્ષમાં જો એક પણ વખત કંપનીએ ખોટ કરી હોય છે તો તેઓ રિટેલ પોર્શન છે 10% રાખી શકે, અને એના કારણે 10% પાર્ટિસિપેશન રાખવામાં આવ્યું છે. EBITDA તમે નજર કરો તો 780 કરોડની જે ખોટ છે એની કમ્પેરમાં આપણને 2,371 કરોડ ઓપરેટિંગ નંબર કંપની 31 માર્ચમાં આપ્યું છે. એટલે તમે જો ઇન્કમ, નફો, ઓપરેટિંગ આવક ત્રણેયમાં કંપનીએ કમબેક સારું એવું કર્યું છે. બોરોવિંગ ઉપર તમે નજર કરો 24 કરોડ હતું તો સામે કંપનીએ 350 કરોડ, એટલે કે અહીંયાથી કંપની નો ડાઉટ ડેપ્ટ વધારી છે. અહીંયા કોઈ પણ કંપની માટે આપણે એ જ જોઈએ.